રામનવમીની સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને જેમાં અયોધ્યામાં 500 વર્ષ બાદ રામનવમીની ઉજવણી થઈ હતી તો અયોધ્યા રામ મંદિરમાં રામનવમીની ખાસ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદના વસ્ત્રાલ રામજી મંદિરમાં ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ હતી। રામલલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા અને આ સાથે રામ મંદિરમાં ભગવાન રામની શિલા અયોધ્યાથી લાવવામાં આવી હતી અને આ 17 કિલોની તરતી શિલાને મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવી। विशेष सारा गुजरात में आराध्य देव श्री रामचंद्र भगवान आज जયારે जन्मदिवस होय त्यारे एक अनेरो आनंद और उत्सव होय एना माध्यम आपना माध्यम थकी गुजरातनी तमाम जनता ने पण एक याद देवड़ावुं के मर्यादा पुरुषोत्तम राम दरेकना दिलमां वसे और आवनार दिवसों पण सदाना माटे हसता खिलता रहे एवुं बस धून बोली जय राम श्री राम जय राम धून बोलो चॉइस के मंत्र बोलो आवी अमे बहुत रिंग रोड रेवी अब कोई तहेवार होय त्यारे आवी रोजे नो आवी भगवान ना संस्कार आपणे घरमां बहुत सरस सारा विचारो आपे सारा नीतिथी काम करे भगवान नु काम करे घड़ी मळीने घरमां रहेवी शरीर सारू राखे बधायनु घणो आनंद થઈ રહ્યો છે। આજે શ્રી રામ ભગવાનનો જન્મદિવસ છે, આપણે રામનવમી તરીકે ઉજવીએ છીએ તો અહીંયા દર્શન કરવા આવ્યા છે। આવીને ઘણો આનંદ થયો અને દર્શન કરીને એક માનસિક શાંતિ અનુભવાય છે અને સારું હા બસ એવું છે કે બસ અયોધ્યા ધામ સુધી તો આપણે ત્યાં જન્મભૂમિ સુધી ના પહોંચી શકીએ પણ અહીંયા ભગવાનના વિગ્રહને દર્શન કરીને આપણે જે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એ ભગવાને અહીંયા જ રામ માનીને આપણે અહીંયા દર્શન કરી શકીએ અને અહીંયા જ અનુભૂતિ લઈએ તો ઘણો આનંદ થાય એવું છે। સારું છે। અમે રામેશ્વરમાં 7 દિવસ સુધી રોકાયા। અમે આ રામશિલા માટે ઘણા પ્રયત્નો કર્યા, ઘણી જગ્યાએ પૂછ્યું પણ ક્યાંય મળતી નથી। પણ એક વર્ષો પહેલા એક ગુરુદેવે ત્યાં 5-7 શિલાઓ સાચવી રાખેલી, એમાંથી આ શિલા અમે એક માગી તો પહેલા તો એમને ના જ પાડી, પણ અમારી આસ્થા જોઈ અમે કહ્યું કે અમારે આ શિલા અમારા ઘર નથી લઈ જવી, અમારે રામજી મંદિર જ લઈ જવી છે। તો એમને પણ એવું થયું કે કંઈક ગુજરાતનું ભવ્ય મોટામાં મોટું રામજી મંદિર છે અને ત્યાં આ શિલાનું શિલારોપણ થાય તો કંઈક નવું લોકોને થાય કે નહીં, રામસતીની રામશિલા અહીંયા આવી છે અને દર્શન કરીને બધા ધન્યતા અનુભવે અને આ શિલા અમે રામજી મંદિરમાં કાયમ માટે પાણીમાં પ્રસ્થાપિત કરવાના છીએ। ભગવાન રામનો જન્મ દિવસ અને સાથે જ તમામ જે મંદિરોની અંદર ભગવાન રામની જે પૂજા અર્ચના અને ખાસ કરીને ભારતની અંદર મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય છે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની અંદર અને સાથે અમદાવાદનું સૌથી મોટું રામજી મંદિર છે તે બનેલું છે ને અત્યારે ભગવાનના જે દર્શન આપ જે કરી રહ્યા છો જેની અંદર ભગવાન રામ, લક્ષ્મણજી અને સીતાજી જે છે અને સાથે હનુમાનજી પણ છે। આ ભવ્ય મૂર્તિ અને સાથે તેમનો શણગાર પણ જે છે તે કરવામાં આવ્યો છે। અલગ રીતે જે શણગાર છે તે આજે દેખાઈ રહ્યો છે। સાથે સાથે જે ભગવાન જે છે તેમની જે ઉજવણી જે છે થવાની છે તે ઉજવણીના ભાગરૂપે અત્યારે મોટી સંખ્યામાં જે લોકો જે છે ત્યાં દર્શન કરવા આવતા છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે અહીં જે આવતા જે લોકો જે છે દર્શનાર્થીઓ જે ખાસ કરીને તેઓ દરરોજ અહીં દર્શન કરતા હોય છે, પરંતુ આજનું મહત્વ જે છે તે કંઈક અલગ હોય છે। સાથે દર્શન કરીને ધન્યતા પણ જે છે લોકો અનુભવતા હોય છે। સાથે જ તમામ જે લોકો જે છે તે મર્યાદા પુરુષોત્તમ રામને જે તેમના જે પરિવારની અંદર સુખ શાંતિ રહે તે માટે પ્રાર્થના પણ કરતા હોય છે। આ વખતે આકર્ષણનું કેન્દ્ર જે છે તે બન્યું છે ભગવાન અયોધ્યા મંદિર જે અને અયોધ્યા મંદિર જે છે તે પ્રથમ વખત તેની ઉજવણી છે અયોધ્યા મંદિરની અંદર થવાની। ત્યારે વસ્ત્રાલની અંદર પણ જે એક કટઆઉટ સાથેનું જે અયોધ્યા મંદિર જે બનાવવામાં આવ્યું છે યુવાનો દ્વારા તેની પ્રતિકૃતિ છે તે બનાવવામાં આવી છે અને સાથે જ એ પણ અહીં લગાવવામાં આવ્યું છે। એટલે કે ભગવાન પ્રત્યેનો પ્રેમ જે લોકોમાં વધે તે માટેનો પ્રયાસ અને સાથે સાથે ભગવાનના જે સંસ્કારો જે છે લોકોમાં આવે, પોતાના પરિવારમાં આવે તે માટે તમામ જે લોકો છે મર્યાદા પુરુષોત્તમ રામની પૂજા કરે છે। કેમેરામેન જય સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।